સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના G0 વોર્ડમાં ઘટના બની હતી. ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર જ આ સ્લેબ પડ્યો હતો. મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ પણ મચી જવા પામી હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો. નવી સિવિલ હોસ્પિટલ હવે જૂની અને જર્જરિત થઈ ગઈ છે અને કોરોનાના પહેલા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જર્જરિત બિલ્ડિંગના રિનોવેશનની દરખાસ્ત મુલતવી રાખીને જર્જરિત બિલ્ડિંગ ઉતારી પાડી નવું બિલ્ડિંગ બનાવવાની વિચારણા ચાલી રહી હતી, પરંતુ લાંબા સમયથી ધીમી ગતિએ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે અવારનવાર સિવિલ હોસ્પિટલના સ્લેબના પોપડા ખરી પડવાની ઘટનાઓ બનતી રહે છે. સિવિલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા G0 વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં વહેલી સવારે ફોલ્ડ સીલિંગ તૂટી પડ્યું હતું. જર્જરિત બિલ્ડિંગમાં અલગ અલગ વોર્ડમાં તેમજ લોબીમાં ઠેર ઠેર વરસાદી પાણી સ્લેબમાંથી નીચે ટપકે છે, જેના કારણે દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આવી સ્થિતિમાં કામગીરી કરતા તબીબ અને કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોવાથી તેઓ પણ ભયભીત જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે સ્લેબનો પોપડો માથે પડવાની આશંકા સાથે હાલ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે, જેમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો. હોસ્પિટલના G0 વોર્ડમાં ઘટના બની હતી. ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર જ આ સ્લેબનો પોપડો પડ્યો હતો. મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ પણ મચી જવા પામી હતી, પરંતુ સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો. નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 47 વર્ષીય રાણીદેવી મૌર્ય નામની મહિલા પર સ્લેબ પડ્યો હતો. તે કિડનીની બીમારીને લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં આવી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.